જસદણના મોટા દડવામાં ઉત્તરાયણ લોહિયાળ બની પતંગની દોરી બાબતે બોલાચાલી થઈ અને તેમાંથી વાત મારામારી સુધી પહોંચી ગઈ। મોટા દડવાના જસાપર રોડ ઉપર આ મારામારી થઈ અને એમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થતા ધારિયા અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો, જેમાં 10થી વધુ લોકોએ હુમલો કર્યો હતો। એક જ પરિવારના 6 થી 7 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુમલો કરનાર હેવાન બની ગયા અને ગર્ભવતી મહિલાને પણ મલાજો ન રાખ્યો। ગર્ભવતી મહિલાને પેટમાં લાતો મારી છે। 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। તમામને જસદણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। વડોદરામાં કબાડી માર્કેટની કારમાં આગ લાગી ગઈ। પાણીગેટ વિસ્તારમાં અજબડી મિલ પાસેની આ ઘટના છે કે જ્યાં ખુલ્લા ચોગાનમાં પાર્ક કરવામાં આવેલી કારમાં આગ લાગી ગઈ હતી। ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। કબાડીની કારોમાં આગ લાગવાનું કારણ શું છે તે હજી અકબંધ છે। આગ લાગી છે કે પછી લગાડવામાં આવી છે એ અત્યાર સુધી સામે નથી આવ્યું, પણ કંઈ કેટલીય કાર આમાં બળીને ખાખ થઈ ગઈ છે અને ફાયર ફાઇટર દ્વારા અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોશ વિસ્તાર પેલેડિયમ મોલની આગળ કેટલીક તલવારો ચમકતી દેખાઈ હતી અને લુખ્ખાઓનો અરાજકતાનો નગ્ન નાચ દેખાયો હતો। પોલીસે લુખ્ખાઓની શોધમાં લાગી હતી। કુલ 12 લોકો હોવાનું પોલીસે તારણ કાઢ્યું હતું, જેમાંથી 8 લોકોને પોલીસે પકડી પાડ્યા છે। પહેલા 5 લોકોને પકડ્યા અને હવે આજે વધુ 3 લોકોને પકડ્યા છે અને ત્રણેય આ લોકો આતંક મચાવ્યા બાદ અહીંયાથી ઉત્તર ભારત ભાગ્યા હતા અને ઉત્તર ભારતથી ગોવા ભાગવાનો તેમનો પ્લાન હતો, પણ ગોવા ભાગે પહેલા જ પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમનું સરઘસ કાઢ્યું હતું। રોહિત, દિનેશ અને પ્રેમ ભાટીનું આજે સરઘસ કાઢવામાં આવ્યું હતું। આણંદમાં અસામાજિક તત્વોનો વરઘોડો કાઢવામાં આવ્યો। બોરસદમાં આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। પોલીસે જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવી છે। ખુલ્લી તલવારો સાથે આ લુખ્ખાઓએ નારાયણનગરમાં આતંક મચાવ્યો હતો, મારામારી કરી હતી। જે વિસ્તારમાં આતંક મચાવ્યો હતો એ જ વિસ્તારમાં પોલીસે આ લુખ્ખાઓનો વરઘોડો કાઢ્યો છે અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે। અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત થયો અને 5થી વધુ લોકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અહીંયા એસટી બસ, ઇકો કાર અને એક અન્ય કાર વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માત કેવી રીતે, કોની ભૂલથી થયો તેની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। દેવભૂમિ દ્વારકામાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એવા લોકો સામે કે જેમણે વેરો નથી ભર્યો। વેરો ન ભરનાર મિલકત પર સીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। માંડવા ટીંબા વિસ્તારમાં નગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે। વર્ષોથી જેમણે વેરો નથી ભર્યો એવી 6 દુકાનો સીલ કરાઈ છે। સાથે જ 200 જેટલા આસામીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। ખંભાળિયા નગરપાલિકા હદ વિસ્તારમાં શિવહરી માર્કેટ માંડવી ટીંબામાં 6 દુકાનોના કેટલાય વર્ષથી ટેક્સ બાકી હતા, એને આખરી નોટિસ આપવા છતાં પણ કોઈ રિસ્પોન્સ ન મળતા નગરપાલિકા દ્વારા આજરોજ તેને સીલની કામગીરી કરવામાં આવેલી છે અને નગરપાલિકા હદ વિસ્તારમાં આશરે 200 જેટલી પ્રોપર્ટી જે છે એના ઉપર આવી રીતે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો ખંભાળિયા નગરપાલિકા હદ વિસ્તારના શહેરીજનોને નગરપાલિકા દ્વારા અપીલ છે કે પોતાના કરવેરા નિયમિત રીતે ભરપાઈ કરી આપે। બનાસકાંઠા જિલ્લામાં ભૂવાના ધૂણવાનો સિલસિલો ખતમ નથી થઈ રહ્યો। દિયોદર પછી હવે ધાનેરામાં પણ ભૂવો ધૂણ્યો છે અને ભૂવાએ કહ્યું છે કે ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે। બનાસકાંઠા જિલ્લાના વિવાદને લઈ આ ભૂવાએ વેણ આપ્યું છે। છેલ્લા 14 દિવસથી ધાનેરામાં વિરોધ થઈ રહ્યો છે। ધાનેરાવાસીઓનું કહેવું છે કે તેમનો આ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, વાવ થરાદમાં નહીં। આ પહેલા દિયોદરમાં એક ભૂવો ધૂણ્યો હતો, તેણે કહ્યું હતું કે દિયોદર બનાસકાંઠામાં જશે। એની પહેલા એક ભૂવાએ ઓગળ જિલ્લો બનશે એવી પણ આગાહી કરી હતી અને હવે ધાનેરાનો ભૂવો ધૂણ્યો છે અને એને વેણ આપ્યું છે કે ધાનેરા બનાસકાંઠામાં જ થશે। Hallelujah.
ધોલેરા તાલુકો રાજ્યો પાવળિયા હોનો એન થાય તો ધોલેરા બનાસકાંઠા અમરે છે રાજકોટ જિલ્લાના જસદણના મફતિયાપરામાં યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આખરે પોલીસે આ હુમલાખોરને ઝડપી પાડ્યો છે. તુષાર ઉર્ફે બુધો રાઠોડ કે જેણે યુવક પર છરી વડે હુમલો કર્યો હતો, નશાની હાલતમાં ધૂત હતો અને કારમાં પણ તેણે તોડફોડ કરી હતી. પોલીસ દ્વારા આખરે આ શૈતાનને ઝડપી પાડવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીના થોળ ગામે એક બનાવ બન્યો છે જેમાં શોરૂમ આગળથી કારની ચોરી કરવામાં આવી છે. માલિકે પૈસા ભરેલી બેગ કારમાં મૂકી હતી અને પૈસા પણ જેવા તેવા નહીં, અધધ 9,12,000 રૂપિયા બેગમાં મૂક્યા. આ બેગમાં ભરી અને ગાડીમાં મૂક્યા. હજી તો એ વ્યક્તિ ગાડીમાં પૈસા મૂકી શટરને તાળું મારવા માટે જાય છે અને ત્યાં જ એની નજર ચૂકવી અને એક ગઠિયો ગાડીમાંથી આ બેગ ચોરી અને જતો રહે છે. પોલીસને જાણ કરવામાં આવે છે. સીસીટીવી કેમેરામાં આ ચોરી કેદ થઈ ગઈ છે અને પોલીસે સીસીટીવીના આધારે હવે ચોરને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. સાબરમતી નદી પર બાંધ અથવા તો વિયર બનાવવાની યોજના પર જોરશોરથી કામ થઈ રહ્યું છે અને તેના પર જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે 1, 2, 5, 10 નહીં પણ સાબરમતી નદી પર 14 વિયર બનવાના છે અને એમાંથી 5 તૈયાર થઈ ગયા છે, બાકીના ઝડપથી બનશે. સાબરમતી ઉપર બાકીના જે વિયરોનું ભૂમિપૂજન થવાનું છે અને થવાના છે એવા કુલ આ સાબરમતી નદી ઉપર 14 જેટલા વિયરો બનવાના છે. 6 જેટલા હજુ બાકી છે. 5 વિયરો તૈયાર થયા છે. 3 પ્રગતિમાં છે. આવતા દિવસોમાં આ વિસ્તારની ધરતી હરિયાળી બને, આજુબાજુના વિસ્તાર ગામમાં અને કૂવા રિચાર્જ થાય, પાણીના તળ ઊંચા આવે એવા એક અભિગમ સાથે, ઉદ્દેશ્ય સાથે અમારો જળસંપત્તિ વિભાગ કામ કરી રહ્યું છે. અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ હતો ત્યારે અમિત શાહ આજે શેલ્બી હોસ્પિટલ પહોંચ્યા અને તેમણે બોન બેંકનું લોકાર્પણ કર્યું હતું. આ બોન બેંકનું લોકાર્પણ ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. સાથે જ અમિત શાહે બોન બેંકના લોકાર્પણ બાદ પ્રજાને સંબોધન પણ કર્યું હતું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ગાંધીનગર મત વિસ્તાર છે એ ગાંધીનગર મત વિસ્તારના હંમેશા તેઓ ઋણી રહેશે. અહીંના લોકોના, અહીંના મતદાતાઓના તેઓ ઋણી રહેશે અને આમ પણ દેશના જે ટોટલ બધા જ સાંસદો છે એમાંથી એ અમિત શાહ છે કે જેઓ સમયાંતરે નિરંતર પોતાના મતક્ષેત્રમાં આવતા રહે છે, પોતાના લોકસભા ક્ષેત્રમાં આવતા રહે છે અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યો અવિરત અહીંયા ચાલતા જ રહે છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે વડનગર જવાના છે અને અહીંયા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. આવતીકાલે વડનગરમાં નવનિર્મિત ભારતના પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું તેઓ લોકાર્પણ કરવાના છે. આ મ્યુઝિયમ 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે. મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800થી શરૂ કરી 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કા રજૂ કરવામાં આવશે. 21મી સદીના અંતના આરંભે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે કરેલા ઉત્ખનન દરમિયાન વડનગરમાં બૌદ્ધ વિહારના અવશેષો મળી આવ્યા હતા, માટીના વાસણો મળ્યા હતા જે શહેરના સમૃદ્ધ ઇતિહાસની એક ઝલક આપે છે, સમૃદ્ધ ઇતિહાસની એ પુરાવો આપે છે. વડનગરના ખોદકામમાં IIT ખડગપુર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ માનવ વસાહતના પુરાવા શોધ્યા હતા જે મ્યુઝિયમના મુખ્ય આકર્ષણ તરીકે પ્રસ્તુત કરવામાં આવશે. ये इंडिया का ऐसा पहला साइट होगा जो ओपन छोड़ा गया है और जिसके साथ कनेक्ट करके इंटरनेशनल स्टैंडर्ड का एक म्यूजियम बनाया गया है. और अभी हम लोगों का ये भी प्लानिंग है, जैसे काफ़ी सारी यूनिवर्सिटीज़, IIT गांधीनगर है, IIT खड़गपुर है, बीरबल साहनी इंस्टीट्यूट है, तो इस तरह की काफ़ी सारी यूनिवर्सिटीज़ हैं जिनके साथ MOUs किए गए हैं. जो यहाँ जो फाइंडिंग्स हुई है और बाकी अलग जो यहाँ के सिस्टम्स वगैरह, वाटर मैनेजमेंट सिस्टम है, टाउन प्लानिंग है, उसके ऊपर ये सब यूनिवर्सिटीज़ अपने रिसर्च कर रही हैं. तो और इंटरनेशनल जर्नल में भी ये पब्लिश हुए हैं. पूरा वडनगर है वो 2500 साल पुराना टाउन है. जैसे वाराणसी है, ये कुछ ही टाउन बचे हैं जो पूरे लिविंग लेजेंड्स हैं हमारे. बहुत सारे प्राचीन काल के धोलावीरा है, जैसे राखीगढ़ी है, वो तो नष्ट हो गए, वो आगे बढ़ नहीं पाए, लेकिन वडनगर बढ़ा. और जब इसमें खुदाई हुई तो पता चला कि इसमें बहुत सारी बुद्धिस्ट मोनेस्ट्रीज मिली हैं, बहुत सारे जैन टेम्पल्स मिले, बहुत सारे हिंदू श्राइन्स मिले. तो ये करते करते जो चीज़ें मिली सारी, उसके ऊपर ये पूरा म्यूजियम है. वडनगर की जो यात्रा है
जो अविरल यात्रा जिसको कह सकते हैं हम, बिना किसी रुकावट के, बिना किसी डिजर्शन के जो लगातार चल रही है उसको देख सके, और जो हमारी प्राचीन पीढ़ी का जो विजन था, उनका जो दूरदृष्टि थी, उसको समझ सकें कि कैसे इस स्थान का चुनाव उन्होंने एक नगर की स्थापना के लिए किया। વલસાડ પાલિકા શહેરીજનોને સુવિધા આપવામાં ઊણી ઉતરી છે. સરકારે પાલિકાને કરોડોના ખર્ચે વાહનો તો ફાળવ્યા, પણ તંત્રની લાલિયાવાડી અથવા ઉદાસીનતા કહો કે આ વાહનો ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. આરટીઓના નવા નિયમ મુજબ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવું હવે આ વાહનો માટે શક્ય નથી રહ્યું, જેના કારણે વલસાડ પાલિકાએ વાહનોની હરાજી કરવાની તૈયારી કરી છે. નધણિયાત પાલિકાના અણઘડ વહીવટના કારણે આજે સરકારે ફાળવેલા આ લાખોની કિંમતના વાહનો ભંગાર બની ગયા છે અને હવે સરકારે ફાળવેલા નવા વાહનો શહેરના વિકાસ માટે વાપરી નહીં શકાય. નગરપાલિકાના સરકારે જે મોકલેલા સાધન, સરકારે એ લોકોની પાસે રિકવરી લેવી જોઈએ. અરે કેટલા વખત આરટીઓમાં જો પાર્સિંગ નથી થયેલા, એમ જ કકરી ગયા, ડામાડોળ થઈ ગયા. કેટલીઓ જગ્યા પર ટ્રેક્ટર, પછી મોટા ડ્રેનેજના ડ્રાઈવર બી નહીં મળે, અને નગરપાલિકા જ બેન ચલાવેલો ડ્રાઈવર નહીં મળે છેલ્લા 2-2.5 વર્ષથી. અને જે આ ચૂંટાયેલા છે, જે ચૂંટાઈને આવેલા છે, તો તેને વલસાડના પ્રશ્ન માટે કંઈ પડેલી જ નથી કે નગરપાલિકામાં શું થતું છે. આજે જુઓ, આ 2 દરકારને લઈને વાપી મહાનગરપાલિકા બની ગયો, બાજુમાં નવસારી બની ગયું, ને વલસાડ છે તે ત્યાંનું ત્યાં જ. જો એનો જો કોઈને જસ જતો હોય તો આ સત્તાધારી પાર્ટીને. રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં વલસાડ નગરપાલિકાને જે વિસ્તાર છે એના સફાઈ માટે ને મેન્ટેનન્સ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી, ને એ ગ્રાન્ટોના હિસાબે સફાઈના સારા જેસીબી હોય, ગટર સાફ કરવા માટે, રસ્તા સાફ કરવા માટેના જે બ્રશવાળા મશીન હતા, એ બધા મશીનો ટેકનિકલ માણસોના અભાવના કારણે જર્જરિયાતમાં પડેલા છે, ને હવે મેન્ટેનન્સ બી નથી થતા. આમાં પ્રજાના ટેક્સના પૈસે ને સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ખરેખર દુરુપયોગ થઈ રહ્યો છે. એ હવે સરકારના નવા નિયમો પ્રમાણે આરટીઓમાંથી એનું પાસિંગ આપણને મળતું નથી, એટલે આ વાહનોને હવે રદ્દી કરી અને એની યાદી બનાવી, એની જે માહિતી તૈયાર કરી અને મિકેનિકલ એન્જિનિયરને વેલ્યુએશન માટે મોકલી આપવામાં આવશે અને આવ્યેથી એની હરાજી કરી દેવામાં આવશે. નવા વાહનો સરકારમાંથી આવી રહ્યા છે, તેમજ નગરપાલિકાને વિવિધ પ્રકારની ગ્રાન્ટ મળે છે, એમાંથી પણ વાહનો આપણે લઈ રહ્યા છીએ.